ભાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. સત્ય હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મારા લગ્ન 8 છોકરાઓ સાથે થયા હતા. તે શરીરમાં એકદમ તંદુરસ્ત હતા અને મારે વારાફરતી બધા સાથે એક રાત વિતાવવાની હતી. હું તેને કેવી રીતે સંભાળતી. પછી જ્યારે સુહાગરાતનો સમય આવ્યો ત્યારે બધાએ વારાફરતી મારી સાથે સુહાગરાત મનાવી અને પછી જે થયું તેનાથી મારી આંખમાં ધ્રુજી ઉઠી. પણ શું આવી પરંપરા હોય છે તે જાણીને મને નવાઈ લાગી. પણ ભાઈઓની દુલ્હનનો ગૃહ પ્રવેશ થયો તો તે બધાની એક જ દુલ્હન હતી અને આ વાતથી બધા બહુ ખુશ હતા. પણ હું વિચારતી હતી કે મારી બીજી 8 ભાભી ક્યાં છે. થોડા દિવસો આમ જ વીતી ગયા અને મેં બધા ભાઈઓને મારી ભાભી પાસે જતા જોયા. તે સમયે શિક્ષણ ન હતું અને જો થોડું હોતું તો તે ફક્ત છોકરાઓ માટે હોતું, છોકરીઓ માટે નહીં. થોડા દિવસો પછી મારી મિત્રની બહેનના લગ્ન હતા. હું પણ બધા સાથે ત્યાં ગઈ અને ત્યાં પણ 8 દુલ્હા હતા. મને ફરી વિચાર આવ્યો કે અહીં તો એક છોકરીના જ લગ્ન છે તો દુલ્હા કેમ 8 છે. તેમના લગ્ન પછી તેની શું હાલત થશે. ઓહ બાપલા, તેના તો ભૂકકા નીકળી જશે બચારી. હું ઘરે આવી અને જોયું કે મારી માતા બધા કામ કરીને બેઠી છે. તો મેં મારી માતાને પૂછ્યું, આ શું છે? એક છોકરીના આટલા બધા વર કેવી રીતે હોઈ શકે? તો મારી માતાએ મને પ્રેમથી સમજાવ્યું કે દીકરી, એ આપણા સમાજનો એક ભાગ છે જેમાં છોકરીનો સંબંધ જ્યાં નિશ્ચિત થાય છે તો તેના બધા ભાઈઓ સાથે પણ લગ્ન કરવામાં આવે છે. મેં મારી માતાને પૂછ્યું કે એક છોકરી આટલા બધા છોકરાઓને કેવી રીતે રાતે સમય આપી શકે. ત્યારે માંગે કહ્યું, દીકરા, હવે ગમે તે થાય આ બધું કરવું પડશે. હવે તે છોકરીના નસીબ પર નિર્ભર કરે છે કે તેના સાસરિયાઓમાં કેટલા ભાઈ છે. ત્યારે હું બહુ સમજી શકી નહીં અને ઊભી થઈને ચાલી ગઈ. થોડા દિવસો પછી જ્યારે હું 16 વર્ષની થઈ ત્યારે મારા ઘરમાં મારા લગ્ન વિશે ચર્ચા થવા લાગી. ભાઈ અને પિતાએ મારા માટે સંબંધ ગોતવાનો શરૂ કરી દીધો. પણ હું ખુશ નહોતી. મારું હૃદય એટલું બધું નર્વસ હતું કારણ કે મને ખબર નહોતી કે મારા કેટલા છોકરાઓ સાથે લગ્ન થશે અને હું તે બધાને કેવી રીતે સંભાળીશ. પણ મારું ક્યાં ચાલવાનું હતું, તે જ થવાનું હતું જે વડીલો ઈચ્છતા હતા. બીજા દિવસે મારા મોટા ભાઈએ આવીને કહ્યું કે અંજુ માટે ખૂબ સારો પરિવાર મળ્યો છે અને જમીન પણ સારી છે. તે 6 ભાઈઓ છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 6 છોકરાઓ, મારી શું હાલત કરશે બાપલા. હું વારંવાર આ સમાજને કોસતી હતી કે આ પરંપરા કોણે અને શા માટે બનાવી છે. અમારી છોકરીઓનું જરાય ધ્યાન નથી કોઈને. મેં આ લગ્ન ન કરવા માટે ઘણી વાર પ્રયત્ન કર્યો પણ કદાચ આ લગ્ન કરવાનું મારા નસીબમાં હતું. મેં મારી માતા અને ભાભી સાથે વાત કરી પરંતુ તેને પણ મને કહ્યું કે હવે તમારે તે સ્વીકારવું પડશે. મારી માં કહેવા લાગી કે હું અને તારી ભાભી પણ આ બધાનો સામનો કરી રહ્યા છીએ. શરૂઆતમાં તને પીડા થશે પરંતુ પછીથી તું જાતે જ સહન કરવાનું શીખી જઈશ. હું દુઃખી મન સાથે ત્યાંથી નીકળી ગઈ. હવે જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો તેમ તેમ હું ખૂબ જ ચિંતિત થતી હતી અને આખરે તે દિવસ આવી ગયો. એ દિવસ જેની દરેક છોકરી રાહ જુએ છે. પણ મને આ દિવસ ગમતો ન હતો કારણ કે શરૂઆતથી જ મેં એક જ વ્યક્તિનું સપનું જોયું હતું. હું સૌથી સુંદર લાગતી હતી કારણ કે મારો રંગ ગોરો હતો અને શાદીના કપડામાં પણ હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. પણ મને મારી સુંદરતા દેખાતી ન હતી. હું ચિંતિત હતી કે બધું કેવી રીતે થશે. પછી અચાનક આવા વિચારોમાં ડૂબી ગયેલું મારું મન કેટલીક છોકરીઓના અવાજેથી બહાર નીકળી ગયું જેઓ કહી રહી હતી કે લગ્નની બારાત આવી છે. ખાધા પીધા પછી મને મંડપમાં લઈ જવામાં આવ્યા. ત્યાં 5 વરરાજા બેઠા હતા અને મારું હૃદય ધડકતું હતું અને હું મજબૂરીના કારણે કંઈ કરી શકતી નહોતી. પછી એક પછી એક મારા માથા પર સિંદૂર લગાવ્યું અને મારા ગળામાં મોટું મંગળસૂત્ર પહેરાવ્યું અને ફેરા માટે મારા પલ્લુને તે સાથે બાંધવામાં આવ્યું. પછી અમારા લગ્ન સંપન્ન થયા. મને મારા રૂમમાં લઈ જવામાં આવી જ્યાં મારી ભાભી અને માતા અને અન્ય કેટલીક સ્ત્રીઓ હતી. તેણે મને કહ્યું, જુઓ દીકરા, હવેથી તારી દુનિયા આ 6 સાથે જ છે. તારે તે લોકોને ક્યારેય નિરાશ ન કરવા અને તેમની સેવામાં ક્યારેય કોઈ ઉણપ દર્શાવવી નહીં.
તેમની સંભાળ રાખજે. બધાની વાત સાંભળી હું અંદરથી તૂટી રહી હતી. હું મારા સાસરે જવા માંગતી ન હતી, પરંતુ હું આ પરંપરાની સાંકળમાં એટલી ફસાઈ ગઈ હતી કે હું ઈચ્છવા છતાં પણ મારી જાતને મુક્ત કરી શકી નહીં. પછી વિદાય લેવાનો સમય આવ્યો અને બધાને મળ્યા પછી હું મારા સાસરે જવા નીકળી. મારા સાસરે પહોંચતા જ બધાએ ભોજન કર્યું અને બધી રસમ પૂરી કરવામાં આવી. આટલી સુંદર વહુ મળવાથી મારા સસરા અને સાસુ બહુ ખુશ હતા. જે લોકો પણ આવ્યા હતા બધા મારા વિશે વાત કરતા હતા, પણ તેમના વખાણની મારા પર કોઈ અસર થતી ન હતી. હવે રાત થઈ ગઈ હતી. મને ફૂલોથી શણગારેલા અને અત્તરની સુગંધથી ભરેલા રૂમમાં લઈ જવામાં આવી અને મારો ઘૂંઘટ કાઢીને મને ત્યાં બેસાડી. પછી થોડા સમય પછી મારા મોટા પતિ આવ્યા અને મારી સાથે રાત મનાવી અને ચાલ્યા ગયા. હું દર્દથી રડી રહી હતી, પણ છતાં મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને મારા કપડાં વ્યવસ્થિત કરીને ફરી બેસી ગઈ. પછી મારો બીજો પતિ રૂમમાં આવ્યો અને તેને પણ મારી સાથે રાત વિતાવી. આ રીતે મારા બધા પતિએ મારી સાથે રાત મનાવી અને પછી આમ જ એક પછી એક મારી સાથે જે કર્યું તેનાથી હું ચાલી પણ નહોતી શકતી. આખી રાતની પીડા મને કામ કરવાથી રોકી રહી હતી, પરંતુ હું કંઈ કરી શકી નહીં. પછી આવું દરરોજ થતું રહ્યું. આખી રાત તેઓ મારા શરીરને મશીનની જેમ વાપરતા અને દિવસ દરમિયાન ઘરના કામથી મારી હાલત ખરાબ થઈ જતી હતી. પછી એક દિવસ મને મારા પિયર લઈ જવામાં આવી અને ત્યાં ગયા. પછી બધા લોકોને મળ્યા. પછી મને ખૂબ સારું લાગવા લાગ્યું. પરંતુ જ્યારે મેં મારી ભાભીને આ બધું કહ્યું ત્યારે તેણે મને દિલાસો આપી અને કહ્યું કે હું તમારા ભાઈઓને આ વિશે વાત કરીશ. પછી મારા જવાનો સમય થઈ ગયો અને હું પાછી મારા સાસરે આવી. મેં અને મારી ભાભી ત્યાં મારા ભાઈઓ સાથે વાત કરી અને તેમણે મારા સાસુને કહ્યું કે અમારી અંજુ બહુ નબળી છે. તે હજી એક જ સમયે 6 લોકો સાથે સંબંધ બાંધવા માટે સક્ષમ નથી, તેથી કૃપા કરીને તેના પર થોડી દયા કરો. પછી મારા સાસુએ મારા પતિના દિવસો બાંધી દીધા કે એક પતિ જ મારી સાથે એક રાત રહી શકે છે અને આ રીતે દરેક પતિને અઠવાડિયામાં એકવાર મારી સાથે રહેવાનો વારો આવશે. હવે હું સારી થવા લાગી હતી, પણ મારા સૌથી નાના પતિ મને બીજા બધા કરતાં વધુ સમજતા હતા. તે મારા મૂડનું પણ ધ્યાન રાખતા અને મારી દરેક સમસ્યાને સમજતા અને જ્યારે પણ મારી તબિયત સારી ન હોતી ત્યારે મારું ધ્યાન રાખતા. હું પણ તેને વધુ પ્રેમ કરતી હતી કારણ કે તે એક જ હતા જે મને પોતાની માનતા હતા. પછી હું તેને મને ગુસ્સામાં મારવાનું શરૂ કર્યું અને હું દર્દથી રડતી રહી અને તેની જેમ મારા બીજા પતિઓને પણ સાથેનો મારો પ્રેમ બિલકુલ પસંદ ન હતો. તેથી હું મારપીટનો શિકાર બનવા લાગી, પરંતુ આ બધું બિલકુલ પસંદ ન હતું. પણ એ બિચારો શું કરી શકે? એક દિવસ મારી માના ઘરેથી સંદેશ આવ્યો કે મારા ઘરે મારા ભત્રીજાનો જન્મ થયો છે, તેથી મને ત્યાં બોલાવવામાં આવી છે. રાત પડતાં જ વાયદા મુજબ મારા રૂમમાં આવ્યા. પછી તેણે મારો હાથ પકડીને મને આરામથી બેસાડી. હું કશું સમજી શકતી ન હતી. પછી આમ જ દરરોજ એક રાત વિતાવી પડતી. મારા દિયરે બારણું બંધ કરીને મારી સાથે મારા દેવરને લગ્ન કરવાનો બહુ શોખ હતો. જ્યારે મારા લગ્ન થયા તો તે મને આવી અને કહેતો કે ભાભી મારા પણ લગ્ન કરી આપો. જ્યારે મેં પૂછ્યું કે તેને કેવા પ્રકારની છોકરી જોઈએ છે, ત્યારે તે મારા માથાથી પગ સુધી જોઈ અને હસવા લાગ્યો અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો. હું મારા દેવરની નજર જોઈને પરેશાન થઈ ગઈ હતી. મને નહોતું સમજાતું કે તે મારી સામે આવી રીતે શા માટે જોઈ રહ્યો હતો. તેને જ્યારે મને કીધું હતું ત્યારે તે એવું જ કહેવા માંગતો હતો કે તેને સેમ મારા જેવી જ છોકરી જોતી હતી, પણ મને સમજાતું નહોતું કે તે મારી સામે આ રીતે કેમ જોતો હતો. ત્યારે મારા પતિ પણ રૂમમાં હાજર હતા અને હું મારા દેવર વિશે વિચારતી હતી. પણ ફરી વિચાર્યું કે આ મારા મગજનો વહેમ છે, પરંતુ તે પછી મારા દેવરે જાણે આ વાત પકડી લીધી હતી. તે મને કહેતો હતો કે બસ મારા લગ્ન કરાવી આપો, અને જ્યારે હું તેને પૂછતી કે તમને કોઈ ગમતું હોય તો મને કહો, તો તે મને મારા માથાથી પગ સુધી મારી તરફ જોતો અને અજીબ ઇશારો કરીને ચાલ્યો જતો. પણ તેને એક ખ્યાલ પણ નહોતો કે મારો પતિ પણ તેને જોવે છે. તેના વર્તનથી હું બહુ ચિંતિત હતી. એક દિવસ મારી સાસુ અને મારો દેવર બેઠા હતા.
અને ચા પી રહ્યા હતા. હું પણ મારું કપ લાવી અને મારી સાસુની બાજુમાં બેઠી. મારો પતિ પણ ત્યાં બેસીને ચા પી રહ્યો હતો. ત્યારે મારી સાસુએ કહ્યું કે પહેલા મારા પતિની સગાઈ માસીની દીકરી સાથે થઈ હતી, પણ પછી તેની દીકરીને મેલેરિયા થઈ ગયો અને મેલેરિયા એટલો બધો થયો કે તેને પોતાનો જીવ ગુમાવી દીધો. કે પછી મારી સાસુ મને કહેવા લાગી કે જો તે જીવતી હોત તો આજે તે મારા દીકરાની પત્ની હોત, તું તેની પત્ની ન હોત. હજુ તો મારી સાસુ મારી સાથે વાત કરી રહી હતી. ત્યારે અચાનક મારા દેવરે કહ્યું કે તો ભાભી આજે મારી પત્ની હોત. ત્યારે મારી સાસુ તેને બોલી કે શરમ નથી આવી વાત કરતા, તે તારી ભાભી છે. તે કહેવા લાગ્યો કે હા હવે તે મારી ભાભી છે તે સ્પષ્ટ છે, પણ જો મારા ભાઈએ માસીની દીકરી સાથે લગ્ન કર્યા હોત તો તમે મારા માટે ભાભીને જ પસંદ કરી હોત. મને તો મારા દેવરની વાત ખૂબ જ ખરાબ લાગી હતી, પણ મારી સાસુએ તેની વાતો મજાકમાં ટાળી દીધી હતી. પરંતુ હું ત્યાંથી ઊભી થઈને રસોડામાં ગઈ હતી અને મારા પતિ પણ ચૂપચાપ બેસીને ચા પીતા હતા. તે પછી મારા દેવરને જાણે છૂટ મળી ગઈ હતી. કેટલીક વખત તે મને કહેતો હતો કે તમે ગુલાબી રંગમાં બહુ જ સુંદર લાગો છો, એવું કરો તમે ગુલાબી રંગના કપડાં પહેર્યા કરો, એમાં તમે બહુ સારા લાગો છો. પણ તે બહુ ઠીક માણસ હતો. હું તેને ભાવ આપતી નહોતી પણ તે મારી પાછળ જ પડ્યો રહેતો હતો. મારા પતિમાં સારી આદતો બહુ હતી, પણ તે તેના ધંધામાં જ વધારે ધ્યાન આપતા હતા અને ધંધામાં નફો કેમ કમાવવો તેમાં જ વ્યસ્ત રહેતા હતા. એકવાર મેં પૂછ્યું કે હું કેવી લાગી રહી છું. પછી તેને મારી સામે જોયું અને કહ્યું કે તું દેખાવમાં તો ઠીક જ લાગે છે, જો જે બીમાર ન પડતી, નહીં તો મારે 2000 તારા પાછળ ખર્ચવા પડશે. બીજી બાજુ મારો દેવર હતો જે આખો સમય મારી સામે જોતો રહેતો અને આજે તો તેને બધી હદ પૂરી કરી દીધી હતી. તે મારા રૂમમાં કીધા વગર આવી ગયો હતો. હું તે સમયે તૈયાર થઈ રહી હતી. મારા નવા લગ્ન થયા હતા, તેથી મેં ફેન્સી કપડાં પહેર્યા હતા અને મેકઅપ કર્યો હતો અને વાળ પણ ખુલ્લા છોડી દીધા હતા અને તે કહ્યા વગર મારા રૂમમાં આવ્યો હતો. તે થોડી ક્ષણો મારી સામે જોતો રહ્યો. તે રૂમમાં આવ્યો ત્યારે હું થોડી ડરી ગઈ હતી અને મેં દુપટ્ટો પણ પહેર્યો ન હતો. મારો દુપટ્ટો બેડ ઉપર હતો. મેં પહેલા દુપટ્ટો લીધો અને પછી તેને ઠપકો આપ્યો કે તને ખબર નથી પડતી કે કોઈના રૂમમાં આવતા પહેલા પરવાનગી લેવી જોઈએ, પણ તે મારી વાત ઉપર શરમ અનુભવાને બદલે હસી રહ્યો હતો અને મને કહેવા લાગ્યો કે પોતાના લોકોના રૂમમાં આવવા માટે ઇજાજતની કંઈ જરૂર નથી હોતી, કે કદાચ તેઓ કંઈક ખોટું ન સમજી લે તો સારું, નકર મારું આવી બનશે. પછી તેને તેના ભાઈને કહ્યું કે તું અહીંયા શું કરે છે? તો તે કહેવા લાગ્યો કે ભાભી સાથે વાત કરતો હતો, અમે બંને 1 કલાકથી વાતો કરતા હતા. આવો ને ભાઈ, તમે પણ બેસીને વાત કરો ને. મારા દેવરે તો બહુ સારી રીતે ખોટું બોલી દીધું હતું. મેં કહ્યું ના, તે ખોટું બોલે છે, હું તેની સાથે બિલકુલ વાત કરતી ન હતી. તે હમણાં જ આવ્યો હતો. મારી વાત સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા કે જા અને જમવાનું બના. તારી પાસે વાત કરવાનો સમય તરત જ મળી જાય છે, કોઈ કામમાં પણ ધ્યાન આપ. પહેલી વાર મારા પતિએ મારી સાથે આ રીતે વાત કરી હતી. મને મારા પતિ ઉપર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. પછી મેં જમવાનું બનાવ્યું અને ટેબલ પર રાખ્યું અને આજે મારા પતિનો મૂડ બહુ ખરાબ હતો. જ્યારે હું સૂવા માટે રૂમમાં આવી ત્યારે તેને કહ્યું કે મને આવી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી, કે જે દેવર સાથે વાત વિના બેઠી રહે છે. મેં મારા પતિને કહ્યું કે તે ખોટું બોલી રહ્યા હતા. પછી મારા પતિએ કહ્યું કે હું 15 મિનિટથી ઘરે છું અને તું ક્યારની રૂમમાં જ હતી અને તે પણ રૂમમાં બેઠો હતો. તું મને ઉલ્લુ બનાવવાની કોશિશ ના કર. પછી મેં દેવર સાથે વાતચીત સાવ છોડી દીધી હતી. તે જ્યાં હતો હું ત્યાંથી નીકળીને બીજે ક્યાંક ચાલી જતી હતી. 4 દિવસ ચૂપચાપ તે આ બધું જોતો રહ્યો, પણ 5મા દિવસે તે મને કહેવા લાગ્યો કે તમને શું વાંધો છે? તમે મારાથી દૂર કેમ રહો છો? મેં કહ્યું કે તમે નાના છો. તમારા કારણે તમારો ભાઈ મારી સામે ગુસ્સાથી જુએ છે. તમે જૂઠું કેમ બોલ્યું કે તમે મારી સાથે 1 કલાક સુધી બેસીને વાત કરી હતી? તો તેને કહ્યું કે મેં તો આ મજાકમાં કહ્યું હતું,
ભાઈને તો આદત છે અને હું તમને તે જ કહેવા આવ્યો છું કે મારો ભાઈ ખૂબ જ વેમીલો માણસ છે, તેને શંકા કરવાની બહુ ટેવ છે. તમે ખૂબ જ ખોટી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, તેથી હું તમારા વિશે વિચારી રહ્યો છું. આમ તો હું પણ થોડી વિચિત્ર બની ગઈ હતી અને મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન પણ કંઈક એવું જ હતું. પણ મેં કહ્યું કે એવું કંઈ નથી, મારા પતિ તો બહુ સારા છે. બસ તમે મારાથી દૂર રહો તો સારું. મારી વાત સાંભળીને તે રૂમની બહાર નીકળી ગયો. મેં વિચાર્યું કે સારું, તે હવે સમજી ગયો હશે, પણ મારા દિલમાં પણ આવવા લાગ્યું કે જો મારો પતિ સાચે જ મારી ઉપર શક કરે તેવો છે તો મારે વધુ ધ્યાન આપવું પડશે. પણ મારું દિલ આ વાત માટે સહમત ન હતું, કારણ કે તેને મારી સાથે પહેલા ક્યારેય આવું વર્તન કર્યું ન હતું. મારા લગ્નને 1 મહિનો થઈ ગયો હતો. આ 1 મહિના દરમિયાન મને લાગ્યું ન હતું કે મારા પતિ શંકા કરે તેવા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે મારી સામે ખૂબ જ વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. તે મને વારંવાર દેવર વિશે પ્રશ્નો પૂછતા અને કેટલીક વાર કહેતા કે તું ગેટ પાસે ઊભી નથી હોતી ને, અને તું જ દરવાજો ખોલતી નથી ને. મેં કહ્યું ના, તમારી માંગ જ દરવાજો ખોલે છે. તે કહેવા લાગ્યા જો બહારના દરવાજા પાસે ન જાતી, કારણ અમારા વિસ્તારમાં ઘણા બધા બદમાશો છોકરા રહે છે. આ સાંભળીને હું પણ વિચારવા લાગી કે કદાચ મારા પતિ શંકા કરે તેવા જ છે, તેથી મારા પતિ મારા પર ગુસ્સે ન થાય તે માટે હું બહુ ધ્યાન રાખતી હતી. પરંતુ એકવાર એવું બન્યું કે બધું બરબાદ થઈ ગયું હતું. મારી સાસુ એક દિવસ મને કહેવા લાગી કે તે બહાર ગામ જઈ રહી છે, તેથી બહેનની પાસે, કારણ કે તેની બહેન બહુ બીમાર છે. મારો દેવર જ મારી સાસુને મૂકવા ગયો હતો, તેથી મને થયું કે તે પાછો નહીં આવે અને અહીંયા રોકાઈ જશે. પણ તે તો બીજા જ દિવસે પાછો આવી ગયો હતો, જ્યારે મારા પતિએ મારા દેવરને કહ્યું કે તું પણ મમ્મી સાથે ત્યાં જ રહી ગયો હોત તો સારું હોત. પણ તે કહેવા લાગ્યો કે તેનો અભ્યાસ જરૂરી છે, તેથી તે પાછો આવી ગયો છે. હવે તો મને પણ તકલીફો થવા લાગી હતી, કારણ કે મારો દેવર બપોરે તેના કોલેજથી પાછો આવી જતો હતો અને મારા પતિ છે કે રાત્રે આવતા હતા. પછી મારો દેવર આખો દિવસ રાત્રે ઘરે જ રહેતો, ક્યાંય જતો ન હતો અને તે સમય મારા માટે બહુ જ મુશ્કેલીવાળો હતો. મને સમજાતું નહોતું કે હવે હું આનાથી છુટકારો કેવી રીતે મેળવી શકું. હું મારા રૂમમાં લોક મારીને બેસી રહેતી અને વિચારતી કે ક્યારે તે બહાર જાય અને હું બીજું કામ પૂરું કરું. હું થોડું કામ કરતી અને પછી જઈને મારા રૂમમાં બેસી જતી. પરંતુ મારા પતિના આવવા પહેલા મારે રાત્રિનું ભોજન તૈયાર કરવાનું હોય છે. હું ઈચ્છતી હતી કે આ સમયે મારો દેવર ક્યાંક ચાલ્યો જાય, પણ હું કંઈ બોલી શકતી ન હતી. જ્યારે તે ઘરની બહાર જતો અને મને દરવાજો બંધ કરવાનો અવાજ સંભળાતો ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવી જતી અને ઝડપથી રોટલી બનાવતી અને તે આવે તે પહેલા રૂમમાં બંધ થઈ જતી. અને પછી મારા પતિ આવે ત્યારે હું રૂમમાંથી બહાર આવતી હતી. હું આ સમય બહુ મુશ્કેલીથી પસાર કરતી અને મારી સામે મારી સાસુ જલ્દી આવી જાય તે પ્રાર્થના કરતી હતી. હું આખો સમય રૂમમાં બંધ રહેવાથી બહુ મૂંઝાતી હતી અને મારો દેવર થોડો બેશરમ માણસ હતો. સીધો મારા રૂમમાં જ તે આવી જતો. તે મને પૂછ્યા વગર જ મારા રૂમમાં આવી જતો હતો અને તેના પર બહુ ગુસ્સો આવતો હતો. ક્યારેય પણ મારો દરવાજો ખટખટતો હતો. હું સમજી શકતી ન હતી કે આ સમય કેવી રીતે પસાર થશે. હજુ હું એ વિચારી રહી હતી, ત્યાં મારી સાસુનો ફોન આવ્યો કે તેની બહેનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, એટલા માટે તે થોડા મહિના તેના ઘરે જ રહેશે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મને હવે વિચાર આવતા હતા કે હું મારા દેવર સાથે હવે કેવી રીતે સમય વિતાવીશ. મારા પતિ પણ આખો દિવસ ઘરે ન રહેતા ન હતા, તો હવે હું મારા દેવર સાથે કેવી રીતે રહીશ. તે હવે મારો જીવ લેવા ઈચ્છતો હતો. મને તેની પર બહુ ગુસ્સો આવતો હતો. મારા પતિ જ્યારે પણ ઘરે આવતા ત્યારે તેઓ મને પૂછતા કે મારો દેવર કોલેજથી ઘરે આવીને શું કરે છે. તે ઘરે જ બેસે છે કે શું ક્યાં જાય છે. મેં કહ્યું મને નથી ખબર, હું મારા રૂમમાં જ હોઉં છું. તેને કહ્યું કે તું બધું જાણે છે, તું આખો દિવસ થોડી રૂમમાં રહે છે
મેં કહ્યું, તમે કેમ મારી સાથે આવી રીતે વાત કરો છો? તમે શું કહેવા માંગો છો? હવે તો હું મારા પતિની વાતથી બહુ કંટાળી ગઈ હતી. તેને કહ્યું કે ઠીક છે, હું તને બધું કહીશ. પછી તે મારી નજીક આવ્યો અને મને કહ્યું કે શક કરવાની આદત નથી, પણ જો મને આવી તેવી વાતની ખબર પડી તો મારાથી ખરાબ બીજું કોઈ માણસ નથી. પછી હું બહુ ખરાબ વર્તન કરીશ. મારા પતિની વાત સાંભળીને મારો જીવ નીકળી ગયો હતો. એકવાર મારો દેવર ઘરમાં આવ્યો તો તે બહુ પરેશાન લાગી રહ્યો હતો અને તેને ખૂબ જ પરસેવો થઈ રહ્યો હતો. પછી તે મને કહેવા લાગ્યો કે ભાભી, મને તમારા રૂમમાં છુપાવા દો. આવું શું કરીને આવ્યો છે કે તે આટલો બધો ચિંતામાં હતો? તેના ચહેરાનો રંગ તો સાવ ઉડી ગયો હતો અને મારા દેવરના આવ્યા અને 2 કલાક વીતી ગઈ હતી. હજુ ના તો તે રૂમની બહાર આવ્યો હતો કે ના તો તે મને કોઈ વાતની ખબર પડી હતી. ત્યારે અચાનક કોઈએ અમારો દરવાજો ખખડાવ્યો. હજી તો સાંજના 5 જ વાગ્યા હતા. અમારા ઘરે આ સમયે કોઈ આવતું ન હતું. તો આ સમયે કોણ આવ્યું હતું? મારા પતિ રાત્રે 10 વાગ્યે જ ઘરે આવતા હતા. મેં પૂછ્યું કે કોણ છે? તો મારા પતિ કહેવા લાગ્યા